હાલો હા સાહેબજી નમસ્કાર. જી નમસ્તે. પ્રકાશભાઈ બોલું સાહેબ, આપને ડિટેલ આપી હતી ને બધી હા હા બનાસકાંઠા દાતા હા 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 વાત થઈ શકશે સર? હા બોલો બોલો. એટલે મને છૂટો કર્યો હતો એ વખતે. હમ એટલે અમારા ગ્રામ રોજગાર સેવક ની પોસ્ટ છે સર અમારી. હમ હમ મનરેગા યોજના ખરી ને એમાં હમ 2010 થી અમે લાગેલા હતા. હમ એટલે અમારી પોસ્ટ એવી છે સાહેબ, આખા ગુજરાત રાજ્યમાં એમાં તાલુકા ફેર થતી નહીં બદલી. હમ તો એ વખતના ડીડીઓ ખરા ને એમને હમ અમારી દોતા તાલુકાથી ડીઓદર બદલી કરી નાખી હતી. ડીડીઓ એ હા ડીડીઓ સ્વપ્નિલ ખરે હતા હા એ વખતે. હા હા એ થોડા ટાઈટ હતા અને ચલાવતા ના બિલકુલ એવું. હા હા એ ક્યાં દૂધા ધોયેલા હોય ડીડીઓ. હા પણ આ તો આપને ખાલી એક જસ્ટ વાત કરું. હા હા પછી દિયોદર બદલી થઈ ને એટલે હમ, ત્યાં સર અમે દાતા તો શરૂઆતથી અમે દાતા જ નોકરી કરેલી હતી. હા દિયોદર બદલી થઈ એટલે દિયોદર ટીડીઓ જો મનરેગાનું કામ ને એ બધું થોડું ભ્રષ્ટ હતું સાહેબ, વધારે એવું બધું ચાલતું હતું. હમ હમ એટલે અમે એનો વિરોધ કર્યો. એટલે તે જે લેબર ડિમાન્ડ કરવી પડે ને આપડે, હમ એ અમે ના પાડતા કે સાહેબ અમે ખોટી ડિમાન્ડ ના કરીએ, હમ પછી ના કરવી જ પડશે કે હમ ઉપલા લેવલે કે સાહેબ મને બોલી છે. હમ એટલે અમે ના પાડતા. એટલે એમને વારંવાર આ જે અમુક માર્યા છે ને મને છૂટો કર્યો એમાં, હમ એ બધા એટલા જ મારેલા છે. એ કારણથી અમારું રિપોર્ટ વારંવાર તેઓ કરતા. એવું. હા જિલ્લામાં. હમ તો જિલ્લામાં સાહેબ અમે રજૂઆત કરી કે સાહેબ આ થોડી આવી તકલીફો છે. એટલે એમને પાછું બાજુના જ તાલુકામાં બદલી કરી લાખણી. હમ લાખણી અમારી બદલી તેઓ થઈ એટલે સાહેબ તેઓ સ્ટાફનો કોઈ સહકાર અમને મળ્યો ના. હમ અમને પાસવર્ડ પણ ના આલ્યા તેઓ. હમ અને તેઓ એક ટેકનિકલ હતા ને એન્જિનિયર, એમને તો અમને ચોખ્ખું કીધું હતું કે ભાઈ તમે તો અહીંયાથી છૂટા જ કરાવીશું એમ, અહીંયા નોકરી તો ના કરવા દઈએ. હા હા આવી ધમકીઓ આપતા હતા. હમ એટલે પછી એવામાં ભાદરવી પૂનમ આપડે અંબાજી મહામેળો થાય છે ને, હમ એટલે અમારે આવવા જવાની ખૂબ તકલીફ પડે. હમ એટલે મારી વાઈફ થોડી બીમાર હતી એટલે મેં રજા મૂકી. આપનો રિપોર્ટ મોકલ્યો તમે. હા એટલે રજા મૂકેલી હતી રિપોર્ટ, તોય છતો પણ મારા જિલ્લામાં પાછો રિપોર્ટ કર્યો લાખણી ટીડીઓએ. હા હા એટલા ડીડીઓએ અમને હોબળે જ ના. અમે બધું એમને કીધું હતું હમ અને ડાયરેક્ટ છૂટો કરી દીધો મને. હમ આ તો 2 વર્ષ, આ 10મા મહિનામાં તો સાહેબ 2 વર્ષ પૂરા થઈ ગયા. હા હા હવે ત્યારથી આજ સુધી ગ્રામ વિકાસ એજન્સી બનાસકાંઠા એમ કહે છે કે તમને લઈ લેશું. હમ પછી ડીડીઓ સાહેબ જે નવા આવ્યા ને, એમજે દવે સાહેબ આવ્યા, તો હા એમને મને એમજે દવે સાહેબ આવ્યા. હા હા એટલે અમે એમના રૂબરૂ મળવા ગયા. સાહેબ 2 વર્ષથી હું હેરાન થઉં છું, મને લઈ લો. હમ એટલે કે ડીડીઓ તમને છૂટા કરે એટલે એમના ઉપર વટ જઈને હું ના કરી શકું. હમ તમે કે કમિશનર ગાંધીનગર થી લાવો ને, અપીલમાં જો અને ત્યાંથી લેટર કરાવો. હમ તો સાહેબ હું થાકી ગયેલો માણસ છું. હમ તો હું અપીલમાં ત્યાં ગયો. ત્યાં સાહેબ હતા, એમનું નામ કઈ યાદ નહીં. સાહેબ નો ખૂબ કગર્યા અમે ત્યાં. હા સાહેબ પરિસ્થિતિ આવી હતી. ક્યાં ગાંધીનગર? હા ગાંધીનગર. હા હા અધિક કમિશનરમાં હા હા સુજલ મયાત્રા સાહેબ હતા. હમ તો એમને કગર્યા, સાહેબને બધી સાચી હકીકત કીધી. તો સાહેબે તરત જ ત્યાંથી લેટર કરીને અહીંયા બનાસકાંઠા મોકલ્યો ડીડીઓ સાહેબને. હમ હવે લેટર આવી ગયો તોય પાછો મને ના લીધો સાહેબ આ લોકોએ. આ લોકો કેમ? હા કે તમે ત્યાંથી કે જૂનો હુકમ રદ કેમ ના કરાયો? સાહેબ એ તો મારો હું થોડો કરાવી શકું જૂનો હુકમ રદ. તો હા હા એ તો ઓફિશિયલ ભાષામાં જે લેટર થતા હોય એ થાય સાહેબ. એ જ કરી શકે ને. હા, અને એ લોકોની સત્તા હોય, આપણી તો એમાં ખાલી રિક્વેસ્ટ જ હોય સાહેબ. એટલે તેઓ લેટર થઈ ગયો, મારે સુનાવણી રાખી, એનો જવાબ ને બધું આપને મેં સાહેબ મોકલી. હા જોયું મેં. છતાં પણ મન ના મોકલ્યું. હવે આ લોકો કહે છે કે હવે તમને અમે કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારી હતા, હવે કે નવી ભરતી પડે ને તો તમને આઉટસોર્સમાં લઈએ અને ગમે તે અમુક કે. તો સાહેબ હવે જે સરકારશ્રીમાં અમારા કેસ જૂના ચાલી જ છે. અમે હતા ને ત્યારના કેસો ચાલી. કોઈ ચુકાદો આવે તો આઉટસોર્સમાં લઈ તો સાહેબ એનો તો ફાયદો મને ના થાય પહેલી વાત તો. અને હજી કણે એમ તો લીધો તો નહીં જ નોકરીમાં, તો ખાલી વાત જ ચાલે છે. હવે સાહેબ હું તો 2 વર્ષથી એટલા ભાડા પૈસા બગડાય રૂબરૂ રજૂઆતો જ કરી છે બધી. અત્યારે શું કામ ધંધામાં? કામ ધંધામાં તો સાહેબ દેખો, એ નોકરી અમે શરૂઆતથી કરેલી હતી એટલે બીજું કશું નહીં કરતા, પણ ખેતીવાડી થોડી છે, બીજું તો કશું નહીં થાય. તો વસ્તુ એમ કઉ છું કે આના વિશે તમે આરટીઆઈ નાખી દો ને. હા સર. એટલે આખી એની મેટર હોય ને બહાર આવી જાય બધી. બરાબર બરાબર. પેલા તો આરટીઆઈ માં એના નીતિ નિયમ આપણે માંગવાના છે. હા. એની કઈ સિસ્ટમ છે, કઈ રીતે, બરોબર. બરાબર સર. પછી એ પ્રમાણે તમને મેં 3 લગભગ નાખી છે વોટ્સઅપમાં.
હા એટલે મેં જોઈ નહીં નાખ્યું ને એ પ્રમાણે અરજીઓ કરી દેવાની. બરાબર સાહેબ. હા, પણ જરૂરી છે આરટીઆઈ ની. આરટીઆઈ માંથી શું છે કે એની સિસ્ટમ શું છે આખી જાણવા મળે. સાહેબ મને સિસ્ટમ ની ખબર નહીં એટલે વસ્તુ એટલે જ વાત છે ને કાકા, આપણે સિસ્ટમ કાઢવી છે એની, બરોબર, તો એના માટે આરટીઆઈ કરવી પડે. આ લોકો બધા એવા જ છે અત્યારે, સીધી આંગળી કોઈ ઘી નીકળતું જ નથી. ના ના સાહેબ, બરોબર ને. એટલે વસ્તુ એ સમજો કે હણે એને હણો. સાચી વાત છે સાહેબ. બરોબર. કોઈ બી એટલું જે અધિકારી હોય કે વ્યક્તિ હોય, ગુંડા તત્વ, માવાલી પવાલી, કોઈ બી વ્યક્તિ હોય, સહન કરશો ને ભાઈ, તો દુનિયા થૂંકવાની છે ને મારવાની જ છે. વાત સાચી સાહેબ. બરોબર. ઈંટનો જબર પથ્થરથી આપો ને તો જ આ દુનિયામાં જીવાય, બાકી જીવવાનું મુશ્કેલ છે. હું સાહેબ આર્થિક રીતે તો એકદમ થાકી ગયો છું. જો આ સિસ્ટમની એક જ સિસ્ટમ છે કે લોકોને દરેક રીતે, માનસિક રીતે, આર્થિક રીતે, શારીરિક રીતે, સમયથી, પરિવારથી, બધી રીતે ભાંગી નાખો. આ સિસ્ટમ એક સિસ્ટમ બંધાયેલી છે. એના માટે જો કોઈ વસ્તુ એમ આત્મહત્યા કોઈ નિર્ણય નથી એનો. અમે બધાની વસ્તુ ને આ તો વાત કરું છું, ઘણી જગ્યાએ આત્મહત્યા કરે છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ. તો જે પાછલો પરિવાર છે ને એ દુઃખી થઈ જાય પાછો. પણ જંગ લડવો છે બેઈમાનો સામે, તો જીતવું છે, બરોબર, તો એના માટે લડવું તો પડશે. કારણ કે પેલા તો બેઈમાનો છે જ, એટલે એની બેઈમાની છુપાવવા માટે ગમે તે સામે વ્યક્તિને પ્રેશર, દબાણ, માનસિક આતે ટોર્ચર બીજું કરશે બધું. એટલે એની માટે જંગ તો લડવો જ પડશે ભાઈ. એટલે નીતિ નિયમ જે બે વિભાગની સિસ્ટમ છે, બરોબર, એની સિસ્ટમ પેલા આપણે આખી જાણવી જોઈએ. એનો નીતિ નિયમ શું છે તો આપણે ખબર ન હોય, બરોબર. તો એના માટે 2005 આરટીઆઈ એક્ટની જોગવાઈ કરી છે ને, બહુ એટલે બહુ અતિ મહત્વની વસ્તુ છે. એનાથી આખી સિસ્ટમ બદલી છે કે કૌભાંડિયા છે, લુખાઓ, તત્વો, ગુંડાઓ બધા છે ને, અધિકારીઓ બધા એની પછેડી હલવાય છે, સમજી લો, સાદી ભાષામાં કહીએ છે. એટલે પેલી તો આપણે આરટીઆઈ કરી દઈએ. તમે જે પેલો ગાંધીનગર છેલ્લો પરિપત્ર આપ્યો છે ને, એ મુજબ અરજી બી કરી દો ઉપલા અધિકારી લેવલે ડીડીઓ ને. હા, કે એને લખો, એને જવાબ લખો કે ભાઈ આ આધારે તમે કયો કેમ નથી પહોંચ્યું, અમારી ભરતી નથી કરતા તમે. એટલે સર આ કેવું છે કે મને એ થોડું ઓછું ફાવે છે, એટલે મને થોડી ગાઈડલાઈન ને થોડું એનું લખાણ મળ્યું જ નથી એ રીતે. લખાણ તમને ગાઈડલાઈન લખાણ જેટલું જોઈએ એટલું કોઈ બી અધિકારીનું બધું કરી આપીશ. બસ બસ સાહેબ, એ ટુ ઝેડ બધી અહીંથી થઈને દિલ્હી સુધીનું તમારે જેટલું જોઈએ એવું નહીં, તમારા વિભાગનું કોઈ પણ વિભાગનું જોવાનું બધું હું કરી આપીશ. બરાબર. તમારે ફક્ત વોટ્સઅપમાં હું અહીંથી તમને નાખી દઉં છું, તમને ત્યાં ઘરે બેઠા મળી. તમારે પ્રિન્ટ કઢાવી કોમ્પ્યુટરમાં સહી ને તારીખ 2 જ વસ્તુ કરવાની છે. બરાબર બરાબર. દરેક અરજી અહીંથી ક્રોપિક તમને આપું છું, 2 પ્રિન્ટ કઢાવી લેવાની. એક આપણી પાસે રાખવાની ઓછી હોય તો ખબર પડે ને તમને. હા, ઓછી લઈ. હા, બસ એ પ્રમાણે 2 પ્રિન્ટ કાઢી લેવાની. બસ સમય, તમારી સહી અને તારીખ 2 જ વસ્તુ તમારે લખવાના. બધી હું પ્રિન્ટ કરી દઉં છું તૈયાર તમને. એ તો સાહેબ રૂબરૂ જ આપવાની ને એમને? રૂબરૂ કરી દો, પોસ્ટ કરી દો, બેમાંથી કરવું પડતા આપણે. જે ઈમેલ કરી દો. હા સર. હા, વસ્તુ એક આપણે જે ઈમેલ કરીએ છીએ કે પોસ્ટ કરીએ છીએ, સ્ટીક જે કઈ આપણે પોઈન્ટ મળે છે એ સાચવીને રાખવાનું થાય. ડિસ્પેચમાં આપીએ તો ત્યાં સિક્કો મારી સહી કરીને આપી છીએ, ચાલે ને આપણે? હા હા હા, 100%. બરાબર. ઓસીમાં સહી લઈ લેવાની, સિક્કો ફરજિયાત લઈ જ લેવાનો. કોઈ બી અધિકારી સિક્કો લાગી જ દે છે. હવે સાહેબ હું આપને કહું, ગ્રામ વિકાસ એજન્સીમાં જે નિયામક સાહેબ ખરા ને, એમનો સાહેબ હું ખૂબ કગર્યો. ખૂબ એટલે એમને મારી પરિસ્થિતિની ખબર હતી કે આને મારે 3 છોકરીઓ જ છે સાહેબ, અને શરૂઆતથી એસસી સમાજનો છું સાહેબ. એ કોઈ બી સમાજ હોય, હું વ્યક્તિનો જોઉં છું. હું પોતે સમજી લો, હું પોતે એસસી છું, બરોબર. હા, હું વ્યક્તિ જોઉં છું. હું અન્યાય સામે, અત્યાચાર સામે લડું છું ભાઈ, હું પોતે. વાત સાચી. હા, એટલે સર આપણા સમાજો છે ને એ થોડા આર્થિક રીતે થોડા પાછળ હોય છે એમ. આપણે જો ગ્રુપે જોયું ને, આપણે આરટી એક્ટિવિટી ગ્રુપ જોયું, એમાં બધા છે, બરોબર. હા, એટલે વસ્તુ આપણે એમાં બધાને જાગૃત કરવાના. જે કઈ નોલેજ હોય કે મને હોય તમને આપો, તમે મને આપો, એવી રીતના કરવાનું છે. વાત સાચી સાહેબ. એટલે પરિસ્થિતિ શરૂઆતથી નબળી હતી સાહેબ. આ નોકરી એક 8,000 પગાર, શરૂઆતમાં અમે 4,000 માં લાગ્યા હતા, અને જે વખત બદલી થઈ એ વખતે 8,000 પગાર હતો. પગાર એ ટાઈમે 10,500 600 જેવો વધ્યો હતો. હવે દાતાથી દિયોદર અમારે 150 કિલોમીટર થાય છે. હવે તેઓ 5-6 મહિના સુધી અમારે પગાર ના થયો. અમારે લેટ પગાર થતા, બધા ભેગા કરીને એવી રીતે ગ્રાન્ટ ના હોય એ હિસાબથી. હવે સાહેબ એના માટે મેં જે તે વખતે લોનો કરી નાખી હતી, જે મહિલાઓ ઉપર મારા વાઇફના નામે કરી હતી, માઇક્રો લોનો. હવે મને છૂટો કર્યો સાહેબ, એ લોનો ભરવાનો પહેલો તો પ્રશ્ન આવીને ઉભો થઈ ગયો.
હવે આર્થિક રીતે સંકળાયેલા તો હોય ને આવી લોનો ના વગર નોકરીએ વગર પગારે તો કેવી રીતે લોનો બહુ મુસીબત થાય. અને એમાં સાહેબ છોકરીઓ મારા આપે એક મસ્ત સૂચન આપ્યું કે તમારું કોઈ ખોટું પગલું કે ખોટું ના વિચારો મારા દીકરીઓ માટે સાહેબ બસ એ વસ્તુ કરવાનું છે બસ એમ. કારણ કે આપણે લડનાર વ્યક્તિ છે ને મેન હોય છે ગમે તે સમયે ગમે ત્યાં હોય સમજી લો. હું સાહેબ 2 વર્ષથી હું મારી આ લડત માટે કોઈ બીજા મને ખબર ઓછી પડતી હતી તો હું આ રીતનું કોઈ મને સૂચન આપે ને એ જ હું સાહેબ ગોતતો હતો. મને બધાએ કોઈને સપોર્ટ ના કર્યો સાહેબ. તમને A to Z જે કઈ ડિટેલ જોઈએ ને લેખિતમાં હું આપી દઈશ. બરોબર. તમારે અહીંથી દિલ્હી સુધીનું જોઈએ ને બધું લેખિત હું કરી દઈશ. કોઈ બી વિભાગમાં તમારે ખાલી મને તમારી વિગત આપવાની છે. એડ્રેસ બી હું મારી રીતે શોધી લઈ એનું જે કહેશે નહીં બરાબર. તમારે ફક્ત સહી કરવાની તમારી અને તમારી જે કઈ તારીખ હોય એ લખવાની બસ. બસ સાહેબ. એટલે નોકરી સાહેબ પાછી મળી જાય ને તો મારી લોનો ભરાય અને મારી દીકરીઓ મારું પરિવાર શાંતિથી આપણું તો કોઈ સાહેબ ખોટું કઈ હું વિચારતો નહીં. મારો પરિવાર બસ સવાર શાંતિથી ખાઈ શકીએ ને અમે ભેગા બેસીને એટલે મારા માટે ઘણું જ સાહેબ. આ સિસ્ટમની ધારણા એક જ છે ભાઈ કે લોકો સામે અવાજ કરવા ન જોઈએ. વાત સાચી. અને મારો ધ્યેય એ છે કે લોકો સામે સવાલ કરવા જોઈએ. એટલે આપણે ગ્રુપ બનાવ્યું છે. ના બહુ સરસ ને ખૂબ સારી માહિતી મળે છે. ભલે આપણે બીજું કઈ નથી કરી શકતા પેલું શું છે કે પોતાના પૂરતું તો કરી શકીએ કે નહીં. થાય સર. મારા એક મિત્ર હતા એ ગ્રુપમાં પહેલેથી હતા. પછી મેં એમને એક દાડો વાત કરી કે મારા આ રીતનો પ્રોબ્લેમ છે. તો એમને પછી મારો નંબર એડ કરાયો કે ભાઈ તમે આ ગ્રુપમાં એડ થઈ જાઓ અને એમાં એટલા સારા વ્યક્તિઓ છે કે જે માહિતી આપી છે અને સપોર્ટ કરી છે. તમને જે બી માણસ સારું એમ કે અંદર ગ્રુપમાં તમે મેં ઘણા જણને મેસેજ નાખ્યા હતા સર. એમાંથી ખાલી રિપ્લાય આપનો જ આવ્યો છે. મારી પાસે શું છે કે કદાચ આખો દિવસ હું શું છે માર્કેટમાં રખડતો હોય બજારમાં કોઈ તાલુકા જિલ્લામાં કે બરોબર એટલે સમય દિવસનો મને ઓછો મળે છે બરોબર. હું કોઈ બી મેટર હોય ને આપે તો સર ઝડપી એને મેં મોકલ્યો મેસેજ એના જસ્ટ અડધો કલાકમાં તો મને રિપ્લાય મળી ગયો. હા એટલે મને સમય મળી જાય તાત્કાલિક કોઈ બી વસ્તુનો જવાબ આપી જ દઉં છું હું. પેલા ભાઈ નું તમે જોયું રાતે દિલ્હી મેં એડ્રેસ ને અરજી બધું લખી આપ્યું જોયું તું તમે. હા સર. હા જો એને બી તો મારો પત્ર માણસ જ હતો કોન્ટેક્ટ નો. એને મેં દિલ્હી નું બાકી એને એડ્રેસ બીજું કોઈ ખબર જ નહોતી. બરાબર. તો મેં મારી રીતે શોધીને એને બધું કરી દીધું છે. અને આવા તો ઘણા મિત્રો સર છૂટા કરી દીધા છે. તો એને તમે કોઈ બી અધિકારી હોય ભાઈ સાહેબ બરોબર એને આરટીઆઈ કરો એને પોતાની આરટીઆઈ કરો. એ મિલકત ક્યાંથી છે ને એનું બધી કદાચ નિવૃત્ત થયા હોય તો બી એના કૌભાંડ ખુલ્લા થાય ને એની મિલકત જપ્ત થાય. વાત સાચી. હા એ કરો. એ આપણે હણે છે તો હણો ને એને બી. સર મોટો મને તકલીફ કયો નડી હું હાઈકોર્ટમાં જતો રહ્યો. મારા કેસ માટે હું જોત હાઈકોર્ટમાં પણ આ લોકોએ ગ્રામ વિકાસ એજન્સી જેવા ડીડીઓ સાહેબ બદલાશે તરત જ તમને લઈ લેશું. તમે એસસી માં આવો ને. હા એસસી. કોર્ટમાં તમને ફ્રી વકીલ મળે છે ખબર છે તમને. હા સર એટલે હમણાંથી આ યુટ્યુબ ને બધું જોવું છું ને એટલે એમાં આવે છે સર વિડીયો જોઉં છું. એમાં નંબરો ને બધા આપી છે એ લોકો. સારું કેવાય બહુ સારું કેવાય સર. ફ્રી લીગલ સર્વિસ મળે છે તમને. સરસ કેવાય સર. આર્થિક રીતે જે થાકેલા માણસો માટે આટલો સપોર્ટ જો મળતો હોય તો બહુ સરસ કહેવાય. અને ભલે એના માટે કઈ માર્ગદર્શન જોઈએ તો કહીજો મને વોટ્સઅપ મેસેજ નાખજો બરોબર. ચોક્કસ સાહેબ. પણ મારે આ બાબતમાં સાહેબ બસ મને આટલી મદદ કરજો. તમે ગભરાશો નહીં મૂંઝાશો નહીં કોઈ બી તાકાતથી લડો હિંમત નહીં હારો બરોબર. અને મારા વતી તમને કોઈ બી આ વસ્તુમાં જોઈએ ને લેખિતમાં તમને કરી આપીશ. બસ સર બરોબર. અમે તો સાહેબ અંબાજી બાજુના છીએ. હું અંબામાને પ્રાર્થના કરી દિલથી કે સાહેબ ખૂબ પ્રગતિ કરશો. જો ભાઈ વસ્તુ એક અલગ રહી આખી. હું તમને એક મેન્ટાલિટી સમજાવું છું બરોબર. વાત સાચી છે. હું નાત જાત ધર્મ જ્ઞાતિ સખ્ત વિરોધમાં નથી કોઈ ના સમજી લો. તો હું એક જ વસ્તુને માનું છું કે શિક્ષિત બનો જે કઈ જ્ઞાન છે ને એ મેળવો. વાત સાચી છે. બરોબર. જ્ઞાન છે ને આપણી પાસે ભણતરનું હોય કે બીજું કોઈ આપણે જે કઈ જ્ઞાન છે ને એ જ મહત્વનું છે. હું જિગ્નેશભાઈ મેવાણી આપડે આ બાજુ અમારા વડગામ ધારાસભ્ય લાગ્યું તો એમના પીએમ માં મળ્યો તો એમને ચોખ્ખી ના પાડી કે આમાં જિગ્નેશભાઈ કે નરેગાનો વિરોધ કરીશ મનરેગાનો. તો એ કહેવા જશે તમારો પ્રશ્ન બગડી જશે. તમારો બગડે ને વધારે બગડે એટલે થાય સપોર્ટ ના કરી શકશે એટલે પછી મેં એટલે વધારે નુકસાન થાય પછી તમને.
ભલે આપણે આપણી રીતે કાયદાથી લડવાનું છે, બરોબર, કાકડિયાથી. બરાબર બરાબર. ભલે ભલે કઈ વાંધો. આ રેકોર્ડિંગ છે ને આપણે ગ્રુપમાં નાખશું એટલે બીજા લોકોને શું છે કે ખબર પડે, જાણવા મળે, બરોબર. જી ચોક્કસ સાહેબ. હા, કારણ કે આપણે બધાને પબ્લિકને જાગૃત કરવાની છે ને એકબીજાને આપવાનું છે જે કઈ છે, બરોબર. જી જી જી. ઓકે, બીજો કઈ પ્રશ્ન હોય તો જણાવો. હકીકત છે સાહેબ, આપને કીધી છે એટલે મને કશો વાંધો નહીં, અને આપ નાખશો તો ચાલશે. વાવ થરાદમાં આપણો કોન્ટેક્ટ છે, વ્યક્તિઓ છે, માણસો છે, કઈ બીજું કામકાજ હોય તો કહેજો, બરોબર. જી સર જી. ઓકે, બીજું કઈ વ્યક્તિ સારા હોય ને ગ્રુપમાં જોડો, અને કોઈ તાલુકા જિલ્લા કોઈ બી પ્રશ્ન હોય તો જણાવજો, બીજા કોઈનો પણ હોય તો. જી ચોક્કસ સર. ઓકે, અને હવે તો સાહેબ ટચમાં રહીશ આપના. કાંઈ વાંધો નહીં, ગમે ત્યારે હોય તો મેસેજ નાખી દેવાનો, ફોન ન ઉપડે ને હા સર તો મેસેજ નાખી દેવાનો વોટ્સઅપમાં. જી જી સર, આભાર સર. ઓકે.